મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ એક એવી મીઠાઈ કે જેને તમે મીઠાઈ તરીકે પણ સર્વ કરી શકો અને ડિઝર્ટ તરીકે પણ। અને સાથે સાથે જો તમારો ભાઈ નાનો હોય કે મોટો બંનેને આ મીઠાઈ છે પસંદ આવે છે તો એ મીઠાઈનું નામ છે રસમલાઈ કેક, જે ઘરે બનાવી એકદમ સહેલી છે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ આપણે રસમલાઈ કેક બનાવવા માટે કેક બનાવીશું। તો એની માટે મેં અહીં 1 કપ જેટલું દૂધ લીધું છે। નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું। ત્યારબાદ અહીં 2 ટીસ્પૂન જેટલું વિનેગર એડ કરીશું। આ જે માપ છે એ પરફેક્ટ ફોલો કરવાનું, જેનાથી તમારું જે કેક છે સરસ જ બનશે। તો અહીં મેં 2 ટીસ્પૂન જેટલું વિનેગર એડ કરી દીધું છે। ત્યારબાદ 1/3 કપ જેટલું મેલ્ટેડ બટર। અને હવે અહીં આ જે સ્પોન્જ આપણે બનાવીએ છીએ કેકનો એ વેનીલા ફ્લેવરનો છે, તો મેં અહીં વેનીલા એસેન્સ નાખ્યું છે, જે લગભગ 1 ટીસ્પૂન જેટલું છે। હવે આ બધી વસ્તુને વિસ્કરની મદદથી સારી રીતે વિસ્ક કરી લેશું। હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે બધા જે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ છે એને ચાળીને એડ કરવાના છે। તો મેં અહીં એક ચાળણી લીધી છે, જેમાં 1 કપ જેટલો મેંદો, જે વાટકીના માપથી દૂધ લ્યો એ જ વાટકીના માપથી મેંદો લેવાનો। ત્યારબાદ એ જ વાટકીના માપથી અડધો કપ જેટલી દળેલી ખાંડ। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને હાફ ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા। બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનું જે માપ છે એ પરફેક્ટ જ એડ કરવાનું છે, ન તો વધારે ન તો ઓછું। હવે આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ ચડાવીને એડ કરી દીધા છે। હવે વિસ્કરની મદદથી સારી રીતે વિસ્ક કરી લેશું। તો આપણી પાસે અહીં કેકનું બેટર રેડી છે। અને તમને હું નજીકથી બતાવી દઉં તો એકદમ આ રીતની કન્સિસ્ટન્સીવાળું બેટર બન્યું છે। હવે આપણે આ કેકને બેક કરવાની છે। તો બેક કરવા માટે જો તમારા ઘરે ઓવન ન હોય તો પણ તમે આ કેકને બેક કરી શકો છો। તો હવે આ તૈયાર થયેલું બેટર છે એને કેક ટીનમાં ટ્રાન્સફર કરીશું। તો મેં કેક ટીનને ઘીથી ગ્રીસ કરી લીધું છે। અને અહીં બટર પેપર એડ કરવાની પણ જરૂર નથી, એમનેમ જ આપણે જે આ બેટર છે એને એડ કરી દઈશું અને એક વખત આવી રીતે ટેપ કરી લેવાનું છે। અને કેકને ઓવન વગર બેક કરવા માટે મેં અહીં એક તપેલીમાં મીઠું છે એને ગરમ કરવા માટે રાખી દીધું હતું। લગભગ 15થી 20 મિનિટ જેવો સમય થયો છે। એકદમ લો ગેસની ફ્લેમ પર ગરમ કરી લેવાનું। અને ત્યારબાદ આ જે આપણું કેક ટીન છે, નીચે એક મેં સ્ટેન્ડ રાખી દીધું છે, એમાં મૂકી અને ઉપરથી ઢાંકણ ઢાંકીને એને લગભગ 45થી 50 મિનિટ માટે એને લો ગેસની ફ્લેમ પર બેક કરવાની છે। ઘણા લોકો ડાયરેક્ટ તવા પર પણ બેક કરતા હોય છે, તો એમાં ઘણી વખત એવું થતું હોય છે કે ડાયરેક્ટ હીટ લાગવાના લીધે નીચેનો જે બેઝ છે એકદમ ડાર્ક બ્રાઉન થઈ જાય છે। એટલે બને ત્યાં સુધી આ રીતે જ કેકને બેક કરવી। હવે એને બીજા ગેસ પર ટ્રાન્સફર કરી અને હું અહીં રસમલાઈ બનાવી લઈશ। તો અહીં મેં 2 કપ જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે। ફૂલ ફેટવાળા દૂધનું રિઝલ્ટ સારું મળે છે, તો એ જ વાપરવું। હવે થોડું કેસર એડ કરી દઈશું ફ્લેવર અને સુગંધ માટે। ત્યારબાદ થોડા નટ્સ, અહીં મેં પિસ્તા અને બદામ છે એને એકદમ ચોપ કરી લીધા હતા, એ એડ કરવાના છે। અને ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને હાફ કપ જેટલું કન્ડેન્સ મિલ્ક। કન્ડેન્સ મિલ્કનો ટેસ્ટ છે એ આ રેસીપીમાં સારો આવે છે, એટલે કન્ડેન્સ મિલ્કના ઓપ્શનમાં ખાંડનો ઉપયોગ ન કરવો, કન્ડેન્સ મિલ્ક જ વાપરવું। હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને લગભગ 8થી 10 મિનિટ માટે આપણે એને ઉકાળવાનું છે, જેનાથી દૂધ છે એકદમ ઘાટું અને ક્રીમી ટેક્સચરવાળું બની જશે। અને આમ પણ રસમલાઈનું જે મિલ્ક હોય છે થોડું ઘાટું, રબડી જેવું નહીં પણ થોડું ઘાટું હોય છે। તો અહીં લગભગ 8થી 10 મિનિટ જેવો સમય થવા આવશે એટલે એનો કલર છે ચેન્જ થવા લાગશે। તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડો કલર યલોઇશ જેવો આવવા લાગ્યો છે। તો બસ હવે લગભગ 2થી 3 મિનિટ માટે ઉકાળી લેશું અને આપણું આ દૂધ તૈયાર છે। જો તમે આ દૂધને થોડું વધારે ઉકાળો તો એની જે કન્સિસ્ટન્સી છે રબડી જેવી આવવા લાગે છે, પણ આપણે અત્યારે કેક માટે યુઝ કરીએ છીએ એટલે આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે। એક ઉભરો આવી ગયો છે, ગેસ બંધ કરી દઈશું અને હવે આ કઢાઈને આપણે નીચે ઉતારીને ઠંડુ કરવા માટે થોડી વાર સતત ચમચો ચલાવવાનો છે, જેનાથી અંદરની હીટ છે બહાર જતી રહે। અને લગભગ 5થી 10 મિનિટ માટે આવી રીતે કરશો એટલે હીટ જતી રહેશે। અને ત્યારબાદ હાફ કપ જેટલું ફ્રેશ ક્રીમ લીધું છે, મેં અહીં અમૂલનું ક્રીમ લીધું છે, એ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું। દૂધને થોડું ઠંડુ કરીને ત્યારબાદ જ ઉમેરવું। હવે મિક્સ થઈ ગયા બાદ થોડી વાર માટે બહાર રાખવાનું અને ત્યારબાદ તમે ફ્રીજમાં રાખીને એકદમ ઠંડુ કરી શકો છો। તો આ દૂધ છે એ જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે જે કેક બેક કરવા માટે રાખી હતી એ ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આ કેક છે ફૂલીને ઉપર સુધી આવી ગઈ છે, એનો મતલબ કે પરફેક્ટ ફૂલી છે। હવે છરીની મદદથી ચેક કરી લઈએ।
તો છરીની મદદથી ચેક કરી અને તમે જોઈ શકો છો કે હજી છરી સાફ નથી આવી રહી, તો આપણે ફરીથી 10 મિનિટ માટેને લો ગેસની ફ્લેમ પર જ બેક કરીશું. 10 મિનિટ પછી ચેક કરીએ તો 10 મિનિટ થઈ ગઈ છે અને બધી જ સાઈડ બ્રાઉન થઈ ગઈ છે. હવે છરીની મદદથી બધી જ જગ્યાએ આ રીતે ચેક કરી લેવાનું. એકદમ છરી સાફ આવે એનો મતલબ કે કેક અંદર સુધી પરફેક્ટલી બેક થઈ છે. કેકને ફટાફટ બેક કરવાની નથી. જો હાઈ ગેસની ફ્લેમ પર કરશો તો થશે જ નહીં સારી. એટલા માટે એકદમ લો ગેસની ફ્લેમ પર આ રીતે પરફેક્ટ થયેલી કેક છે એ બેક થઈ જાય એટલે થોડી ઠંડી થવા દેવાની. ઠંડી થશે ત્યારબાદ આપણે એક પ્લેટમાં એને આ રીતે પલટાવી અને ડીમોલ્ડ કરી લેશું. તો એકદમ ઇઝીલી નીકળી પણ જાય છે. તમે જોઈ શકો છો કે આ સ્પોન્જ એકદમ સોફ્ટ બન્યો છે અને કલર પણ એક સરખો આવ્યો છે. હવે આને થોડી વાર માટે એમને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દેવાનો અને ઠંડો થઈ જશે ત્યારબાદ આપણે રસમલાઈ કેક સર્વ કરીશું. તો લગભગ હું 10 મિનિટ માટે એને એમને રાખી દઈશ. 10 મિનિટ પછી આપણે રસમલાઈ કેક છે એ સર્વ કરીએ. તો સ્પોન્જ છે ઠંડો થઈ ગયો છે. હવે આપણે એક પીસ છે કટ કરી લેશું અને એને સર્વ કરીશું. તો અહીં જોઈ શકો છો કે એકદમ ઇઝીલી કટ થઈને અંદર સુધી જાડી પડી છે અને એકદમ સોફ્ટ બન્યું છે. હવે એને એક પ્લેટમાં લઈ લઈએ અને ત્યારબાદ સૌપ્રથમ ફોકની મદદથી ઉપર આ રીતે થોડા કરી લેવાના, જેનાથી જે આપણી રસમલાઈ છે અંદર સુધી સોક થઈ જાય. હવે ચમચાની મદદથી આપણે રસમલાઈ છે થોડી ઉપર પોર કરવાની છે, લગભગ 2 ચમચા જેટલી. તો આપણે જે ફોકની મદદથી કાણા પાડ્યા છે એના લીધે જે આ રસમલાઈ છે અંદર સુધી સોક થશે અને એનો જે રસમલાઈનો ફ્લેવર છે અંદર સુધી આવશે. જ્યારે પણ તમે આ કેક બનાવો ત્યારે જે કોમ્બિનેશન છે એમાં કેકનું કોમ્બિનેશન વેનીલાવાળું જ રાખવાનું, જેનાથી રસમલાઈ સાથે સારું બેસે. હવે એને 5 મિનિટ માટે એમને રાખી દેશું, જેનાથી અંદર સુધી સોક થઈ જાય. અને 5 મિનિટ પછી હવે જ્યારે સર્વ કરવાના હોય ત્યારે તમારે ઉપરથી ફરીથી થોડી રસમલાઈ છે એડ કરવાની અને કેસર, પિસ્તા, આલમંડ અને રોઝ પેટલથી એને ગાર્નિશ કરી અને તમે સર્વ કરી શકો છો. તો એકદમ દેખાવમાં પણ સરસ લાગે છે અને ખાવામાં એકદમ સોફ્ટ બની છે આપણી આ રસમલાઈ કેક. તો એક વખત ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.